સામ્રત ભેદ કાયાનુકૃત એ સર્વે પ્રકૃતિ વ્રતંત જ્ઞાન વિના કરતવ શોક રે આદ્યંતે જ્ઞાની સરે। परम श्रेष्ठ परम विशेष प्रात्र श्रमणीय जगत वंदनीय परम दयालु परम कृपाळु परम गुरुदेव भगवान करुणा सागर मोक्षाना दातार अभिपद दातार भावबीड भंजन एवा सर्वज्ञ देवीय परम दयालु भगवान करुणा सागर આપણને વિશ્વભરના મને ગાઢધારી ચૈતન્ય આત્માઓને અમૃતમય વાણી દ્વારા તેમના સ્વરચિત અગાધભૂત ગ્રંથના વિશે ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો આજે આપણને બધા ગઈકાલથી તે આજે બીજો દિવસ તો આનું કારણ અને કાર્ય આપણે બધા જાણીએ છીએ અને બધાએ વ્યાખ્યા કરી, બધાને જ ખબર છે કે આજે પરમહંસ સુખાનંદજી બાવાજીનો 78મો નિર્વાણ દિન નિમિત્તે આપણે આ 3 દિવસનું પારાયણનું આયોજન કરેલું છે। 27, 28 આજે અને કાલે 29 પૂર્ણ થશે। તો એ બધી વ્યાખ્યાઓ આપણા બધા જ સંત મહાત્માઓએ સુખાનંદ બાવાજીનું જે કાર્ય છે બધાને જ વર્ણન કર્યું। સારું છે, વર્ણન કરવું જોઈએ, મહત્વ પણ છે અને એમનો ઉપકાર ના ભૂલી શકીએ। આખી જિંદગી ભાવ એ પણ બાબત સાચી જ છે, એટલે બધાએ આપણે વર્ણન કરવાનું બહુ કોઈ આવતું નથી, બધાને ખબર જ છે આપણને। એમને જે ભગીરથ કાર્ય કર્યું એ પોતાના દેહને બલિદાન આપીને, બીજું બધું આપણે કહેવાની કોઈ જરૂર છે નહીં, પણ પોતાના જે પાંચ ભૌતિક શરીરના 58 વર્ષે બલિદાન આપ્યું। તો શા માટે આપ્યું કે પરમ દયાળુ ભગવાન કરુણા સાગરના જે ગ્રંથો હસ્તલિખિત પ્રાકૃત ભાષામાં એ આપણને ખબર પડે એવા નહોતા, એ એમને શૈલી ભાષામાં આપણને દીખતા કર્યા, જાગૃત કર્યા કે આ જગતના આપણે પોતે કોણ છે ને પોતાના કરતા કોણ છે એની બાબતો 18 ધર્મ ગ્રંથોની અંદર જે આપણને વ્યાખ્યા કરીને અને બતાવી, એમનો ભાવ આપણે ઉપકાર માનીએ તો પણ ઓછું પડે। તો અત્યારે આપણને પરમ દયાળુ ભગવાન કરુણા સાગર અગાધૂત ગ્રંથના વિશે 14મા અંગમાં જ્ઞાની મહત્તકો અંગ। તો દયાળુ કહે છે કે સામ્રત ભેદ કાયાનુકૃત એ સર્વે પ્રકૃતિ વર્તત જ્ઞાન વિના કર્તવ્ય શું કરે આદિ અંતે જ્ઞાની સરે। દયાળુ કહે છે કે ભાઈ આ જગતની અંદર સામ્રતતા એટલે મોટાપણું, સામ્રતનો અર્થ શું થાય? મોટાપણું, મહત્તા, મોભો, એ બધું પ્રકૃતિનું વર્તન છે। આ બધું જગત છે, આખું જગતની અંદર પ્રકૃતિનું સામ્રાજ્ય છે, કર્તની અંદર આવી જાય। પણ આપણે શું જાણવાનું છે, શું સમજવાનું છે કે જ્ઞાનની બાબત શું છે? આપણા સંપ્રદાયનું નામ શું આપ્યું? જ્ઞાન સંપ્રદાય। શું નામ આપ્યું? જ્ઞાન સંપ્રદાય નામ આપ્યું। બાવાજી એમના નામનું સ્થાપન ના કર્યું કે પરમ ગુરુ કે એવું કોઈ, પણ જ્ઞાન સંપ્રદાય, સકર્તા સિદ્ધાંત, કાયમ પંથ, આ રીતના એમને સ્થાપના કરી બાવાજી પ્રગટ થઈ। તો એની અંદર કહે છે કે ભાઈ જ્ઞાન તો ખરું, પણ જ્ઞાન કેવું? જ્ઞાનના 5 પ્રકાર છે, એમાં જ્ઞાન કયું જોઈએ આપણને? જ્ઞાનની વાત તો આવી ગઈ, એટલે જ્ઞાન એટલે જાણવું થાય, પણ કયું જ્ઞાન? બધા જ વિષયોના વસ્તુ નામ એક આવે પણ અલગ અલગ પ્રકાર છે, એ ધ્યાન રાખજો। આપણે બધાએ કાયમ માટે વાપરીએ છીએ
કોઈ અજાણા નથી. કથા સત્સંગ થાય છે, સોભરીએ છે. પહેલાં અમે ના કહ્યું કે ભાઈ આપણે બીજી બધી વ્યાખ્યાઓ કરીએ તો બરાબર છે, કરવી જોઈએ, પણ એ બધી વ્યાખ્યાઓમાં ટાઈમ જાય. એના કરતાં આપણે મહત્ત્વની બાબત એટલે કે ઉમરા ગામ છે આપણનું, એ ઉમરા ગામિયા અમે પણ આજે બાવજીના સાથે તો 10, 11, 15 વર્ષ સુધી આવ્યા. એના પહેલાં પણ આવીએ, ઘણા વર્ષોથી આવતા. તો જોઈએ કે દારો દારો ઉત્સાહ વધતો જાય છે, દારો દારો પ્રોગ્રામો મોટા થતા જાય છે. કેટલું બધું ભગીરથ કાર્ય કહેવાય. આ ગામના હરિભક્તોનો ધન્યવાદ કહેવાય. સંત મહાત્મા કોઈ છે નહીં છતાંય. અને પ્રતાપ બાવજીનો આપણો 50 વર્ષ સુધી બાવજી અહીંયા કથા સત્સંગ કરી, અવિચરદાસ બાવજી બરાબર. એના આગાડી બધા સંતો જ કાર્ય કરી ગયા. વિષ્ણુદાસ, શાંતિદાસ બાવજી. એટલે કે આનો મતલબ કે સંતો દ્વારા અગાડી ધપતું જાય છે. એટલે કે વડીલો, માતાઓ, બહેનો, પુરુષો, બાળકો બધા જ અમે તો આવે એટલે પરિચય છે કે દારો દારો બધાનો ઉત્સાહ વધતો જાય છે, ઉમંગ વધતો જાય છે. સેવા પણ આપે છે. અહર્નિશ આખી રાત ઉજાગરા કરીને કેટલું બધું કાર્ય કરે છે. શેના માટે? કે પરમ દયાળુ ભગવાન કરુણા સાગરનું જ્ઞાન છે ભક્તોના દ્વારા પહોંચાડવા માટે અને વિખ્યાત કરવા માટે. તો અત્યારે આપણે જે વિષય લીધો એ જ વાતને આપણે જાણવાની છે, સમજવાની છે કે જગતની અંદર જે કરત છે તો પ્રકૃતિનું વર્તન છે અને મહાત્તા, મોટાપણું, મોભો. પણ જ્ઞાન વિના કર્તવ્ય શું કરે? આધે અંતે જ્ઞાની સરે. જ્ઞાન વગર કશું ના. તમે વાત કરી કે જે 5 પ્રકારનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, ભૌતિક જ્ઞાન, લૌકિક જ્ઞાન અને યોની સ્વજાતિ જ્ઞાન, અને 5મું કર્તા સંબંધનું જ્ઞાન. નિજ જ્ઞાન કહીએ, અદ્ભુત જ્ઞાન કહીએ. અજ્ઞાનના પ્રકાર છે. તો આપણે નિજ જ્ઞાનની જરૂર પડે. કૈવલ્ય ધામ જવા માટે કઈ જ્ઞાન જરૂર પડે? નિજ જ્ઞાન કહેવાય, અદ્ભુત જ્ઞાન કહેવાય, કર્તા સંબંધનું જ્ઞાન કહેવાય. નરેશ સાગર બાજી આપણને જે વાત કરી ગયા કે પ્રથમ પરમ ગુરુને નમો, દે કર્તા સંબંધનું જ્ઞાન. આપણ પોપતિ જાન કે તજે જગત અભિમાન. એ પહેલાં તો આપણે અભિમાન જ દૂર કરવાનું છે. તો અભિમાન કોઈના દૂર થતા નથી આપણને બધાને. તો પહેલાં તો અભિમાન દૂર કરવાનું છે. નરેશ સાગર બાજીનું જે વ્યાખ્યા મહારાજશ્રીએ સવારની કથામાં કરી તો આપણે ગમે ત્યાંનું હૃદય પીગળી જાય. એ રીતના વ્યાખ્યા હોય તો ગમે ત્યાંના હૃદયમાં ઉતરી જાય કે કોઈ વસ્તુ ખોટી નથી. બાવાજીની જે ઉપાસના કહો, સ્તુતિ કહો, પ્રાર્થના કહો, જ્ઞાન કહો, કોઈ પણ વસ્તુ ખોટી નથી. બાવાજીનું જ્ઞાન કેવું છે? સાકર શ્રીફળ સમેત ગોટલી ચોટલી સહિત ફાઈ. આપણું આ ફળ છે નાળિયેરીનું, એના 3-4 પર હોય. ઉપર છોડો હોય, વચમાં કાઠું હોય અને વચમાં 2 વાણી અને ટોપડું. એ 2 ખાણ કામ આવે, 2 ફેંકી દાણ કામ આવે. તો આ બાબતે જાણવાની છે કે બાવાજી કહે છે મારું તો કેવું જ્ઞાન છે? સાકર શ્રીફળ સમેત. તો એ જ્ઞાનને કયો આપણે બાવાજી જે બોલ્યા છે 10 પ્રભાત 9 મંગળ. ઘણા વ્યક્તિઓ કે ભાઈ નહીં, આપણે ઉપાસનાની જરૂર નથી, ફોટાની જરૂર નથી, મૂર્તિ ના. જે માધ્યમ બધી બતાવી દીધું. હવાની કથામાં આવી આપણે કોઈ બહુ કહેવાની જરૂર નથી. એ સવારની ઉપાસનામાં બધા જ વિષયો આવી ગયા. તો એ બાબત આપણે જાણવાની છે. એ 7 માળની હવેલી ચડવી હોય તો કોઈ કૂદકો મારી ના જતી રહેવાય. પ્રથમ પગથિયા જોઈએ જ, અને ત્યારે પછી તો જ્યાં પછી જરૂર ના પડે. એમ આપણા જીવનની અંદર પ્રણાલિકા ચલાવવા માટે બાવજી કે નરેશ સાગર બાવજીએ ઉપાસનાનું જે માધ્યમ કર્યું છે ખોટું નથી. જેનો જેટલો ટાઈમ હોય, મહારાજે કહ્યું છે કે જેનો જેટલો ટાઈમ હોય એટલો ઉપાસના કરો. જે નિયમો બાહ્ય છે તો પહેલાં પારવા જ પડશે. કંઠી છે, તિલક છે, મંત્ર છે. તો આ તો આપણે જ્ઞાનની બાબત બાવજી બતાવે છે કે સામ્રાત એટલે નામ રૂપ. કે ધનવંતા જુમે ગણા નામ રૂપ મન મોટ. ધનવંતા જુમે ગણા રૂપ રંગ મન મોટ. કહેમ કુવેર નેમી ગણા પણ મન મેરુકી ખોટ. એટલે કે મોટાયા ઘણા છે, રૂપવાળા ઘણા છે, ધનવાળા ઘણા છે, ધનમાલ મિલકતવાળા ઘણા માણસો છે, કરોડો અબજો. પણ એ તો બધું આબાદનું છે, કરતની અંદર આવી જાય. એ વાત કરે છે બાબુજી, ધ્યાન રાખજો. માલિકના ત્યાં કોઈ ધનની જો જરૂર નથી, કોઈ પણ વસ્તુની આબાદની જરૂર નથી. આબાદની વસ્તુ ત્યાં કોઈ કામ નહીં આવે. શું કામ આવશે? દયાળુ તો કે મારા પ્રત્યે તારો ભાવ આવવો જોઈએ.
મારો ભાવ તારા પર છે એવો તારો ભાવ મારા પર હોય તો બેર ના પાર ભવ પારંકુ. એટલે અહીંયા સામ્રત ભેદ કાયાનું કરત. કાયા એટલે શરીર, અને શરીર છે એટલે શરીરની અંદર તો અલગ અલગ પ્રકાર છે. આપણે સામાન્ય વિશેષાંશો, પરમ ગુરુ, પરમ વિશેષાંશ. પણ શરીર આપણે સામાન્યના શરીર છે 84 લાખ પ્રકારના ગાંઠો છે, પણ માણસની અંદર આ બધું લાગે, જાણે, સમજે તો આપણા શરીર છે કાયા કહેવાય. તો કાયા તો અનિત્ય છે, જન્મ અને મરે છે. અંશ ભલે અમર છે, પણ જેવા કર્મ કરે એ કર્મ પ્રમાણે અંશના જન્મ મરણના ખાતામાં ભરવું પડે છે. અને એ જ બાબત બાવજી લઈને આવ્યા, અને એ જ આપણને જણાવવા માટે આવ્યા કે તમે કોણ, તમારા કરતા કોણ. હે સાચું રે કહું તો કોઈ ના માને, જૂઠે જગ પ્રતિ આયા, કિરિયા રે કર્મ કરી થાક્યા, સંશય કબહુ ના જાયા. આ જગતની અંદર બાવજી સાચું કહેવા તો કોઈ માનવા તૈયાર છે નહીં. તો જ્ઞાન વિના કર્તવ્ય શું કરે, આદે અંતે જ્ઞાની સરે. કે જ્ઞાન તે મેં વાત કરી કે 5 પ્રકારના જ્ઞાનની અંદર 4 પ્રકારનું જ્ઞાન આ બાજુ ને, તો પેલા જે ચોથા પ્રકારનું જ્ઞાન આપણે કહ્યું કે યોનિ સ્વજાતિ. આમાં યોનિ સ્વજાતિ જ્ઞાન કોને કહેવાય? બીજું બધું તો ભણવું છે, વ્યવહારનું જ્ઞાન છે, ઘણા પ્રકારના જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન, આ બધા જ્ઞાનની વાત હોય. પણ એની અંદર જે ચોથા પ્રકારનું જ્ઞાન યોનિ સ્વજાતિ કહીએ આપણે, એટલે યોનિ એટલે કોઈ પણ ઘાટ યોનિ દ્વારા બહાર આવે છે. આપણે બધા મનુષ્ય ઘાટમાં છીએ, બાકીના બધા બીજા ઘાટો, કૂતરા, બિલારા, ઝાડ, પાડ બધા જ. તો જે યોનિ દ્વારા ઘાટ આવે છે એ મનુષ્ય સિવાય, મનુષ્ય કહે કે ભાઈ માનો કે મનુષ્યના ઘાટની અંદર બાળકનો જન્મ થાય તો ઘણા એવું કહે કે ભાઈ મને શીખવાડવામાં આવે છે, બધું સમજાવવામાં આવે છે. ત્યારે જંગલોમાં જે પશુના એમના જે વાછરડાના કે જેના એમના બચ્ચાનો જન્મ આવતા તે કેવા શીખવાડવા જતા, એને યોનિ સ્વજાતિ જ્ઞાન કહેવાય. કરતા એ મૂકેલું જ છે, જેમાં આવે કે પક્ષીમાં કે પશુમાં કે 100 કોઈ પણની અંદર એની યોનિ સ્વજાતિ જ્ઞાન કહેવાય. તો પણ આપણા નિજ જ્ઞાન, અદ્ભુત જ્ઞાનની જરૂર છે. તો જ્ઞાન માટે જો કે દ્રષ્ટાંત આપ્યું છે, આપણા બાહ્ય દ્રષ્ટાંત કેવું છે કે સિદ્ધાંતને સમજાવવા માટે. અને એ આપણા વાસદવાળા બાવજીએ પણ એ વૈરાગ સાગરમાં કંઈકમાં લખેલું છે કે ભાઈ રાજાઓ પહેલાં રાજ કરતા હતા, અને રાજાઓ રાજ કરતા હતા પહેલાં જે સમય પ્રમાણે એ બધું પરિવર્તન થયા. સંસાર સહિત પરિવર્તનશીલ છે, એટલે પરિવર્તન તો થયા જ કરે. તો રાજાઓ રાજ કરતા હતા, રાજાઓ ઘોડા રાખતા, બગીઓ રાખતા, હાથી રાખતા, તળાવો બનાવતા, બધું જ સુવિધાઓ કરતા. તો એમાં પહેલાંના જમાનામાં બગી એટલે બગી આપણે બધા પણ આ શોભાયાત્રામાં લાવીએ છીએ, એટલે ઘોડો દ્વારા ચાલે. તો કોઈ 4 ઘોડાની બગી, કોઈ 2 ઘોડાની બગી. તો એમાં 2 પુરુષો રાખેલા. રાજાએ તો રાજા તો રાજ કરે ખરા રૈયત ઉપર, પણ રાજાને પણ ઘણી વખત સલાહની જરૂર પડે, બીજી બાહ્ય પણ જરૂર પડે. તો 2 પુરુષો રાખેલા, એક જ્ઞાનાસી અને એક તાણાસી. તાણાસી એટલે સમૃદ્ધિવાળો, પૈસાવાળો, મોભાવાળો, અને જ્ઞાનાસી એટલે સમજદાર. કોઈ કે વ્યવહાર હોય ને કોઈની જરૂર પડે સલાહ લેવાની, રાજાની મદદ, તો એમના જોડે લઈ શકે. તો આ 2 પુરુષો રહેતા હતા રાજ દરબારમાં. તો જ્યારે આપણે પણ અત્યારે સમય બદલાય, પણ છતાં રવિવારે મોટા મોટા જે મિલ માલિકો હોય, જેનો વૈભવ હોય, જેનો ધંધો હોય પ્રમાણે રવિવારે રજા હોય. એટલે રવિવારે બધા રજા હોય એટલે ઘણી જગ્યાએ ફરવા જાય, બગીચામાં જાય, કોઈ વારી કોઈ જગ્યાએ જાય. એમ રવિવારના દિવસ રજાના દારે આ રીતના કરે. એમાં રાજાને પણ અઠવાડિયામાં એક વખત રજા હોય એટલે રાજા ને રાણીઓ ને દાસીઓ ને બધા બગીચામાં આનંદ કરવા જાય. ઘોડા અને બગીઓને છોડીને મૂકીને ચાલતા. અત્યારે વોકિંગ કરવા બધા જાય છે ને એ રીતના. તો પછી આવો ટાઈમ હશે તારે આ 2 આજે હતા ને બંને શું કર્યું, રાજાને નાદરીની અંદર આજે એમની બગીઓ હતી ને ઘોડાવાળી, એ 2 જોડીને અને 2 એમ કે આપણા રાજા જે નથી તો આપણે પણ આજે બગીઓનો આનંદ કરવા જઈએ ફરવા માટે. તો બંને લઈને નીકળ્યા. પણ આ રીતના રાજ દરબારના પાદરની અંદર એક છોકરું નેડ્યું હતું ને મોથર ઉપર ઊંડું હતું. પહેલાંના જમાનામાં આવા કાચા રસ્તા હતા. તો એકે પ્રવેશ કર્યો આ બાજથી અને બીજાએ પ્રવેશ કર્યો પેલી બાજથી. આ તો દ્રષ્ટાંત સીધા નામ જવા માટે. તો આ રીતના 2ને પ્રવેશ કર્યો એટલે એક જ બગીચા એટલો જ સાઈડ આપે એવું નહોતું, એટલે સામસામા મધ્યની અંદર ભેગા થયા. તો પહેલાંના જ્ઞાનનો અહમ
અને પેલાના પૈસાનો ન મોભાણું અહમ. તો બંને વચ્ચે ભેગા થાય એટલે પાછળ બધા જે બધા સાધનો હતા, કોઈ પણ પશુ હોય બીજા ત્રીજા આવવા જવા બધાનું ટ્રાફિક થઈ ગયું બે બાજુ. અને ટ્રાફિક થઈ ગયું એટલે આ બંને પાછા વચ્ચે બંને પેલો કે હમારી બગી નહીં છોડેગા, પેલો કે હમારી બગી નહીં છોડેગા. એમ બંને સામ આવી ગયા. પહેલાંના જ્ઞાનનો અહમ, પહેલાંના બધાનું સમૃદ્ધિનું એટલે કે પોતાના મોભાનું અભિમાન, પૈસા ટકા બીજી દીધું. તો આ રીતના બંને સામે આવી ગયા એટલે આ બધું ટ્રાફિક થઈ ગયું. ટ્રાફિક થઈ ગઈ તો કોઈ સમજદાર માણસ પાછળથી વિચાર કરે કે કેમ ભાઈ આ ટ્રાફિક થઈ ગયું છે, આપણે એનો તપાસ કરો છો. એ તપાસ કરવા માટે આવ્યા ત્યારે આ બંને સામસામા પેલા ભાઈ આવીને કહી તો ખરું કે ભાઈ એકની બગી છોડીને અને આ રીતના આપણે ઉપર ખેંચી લઈને અને આ રીતના રસ્તો ખુલ્લો કરો. પણ ના, કે પેલો કે મારી બગી ના હટ, પેલો કે મારી બગી ના હટ. તો આ રીતના થયું. એટલે પછી રાજ દરબારમાં કોઈએ રાજાને ફરિયાદ કરી કે આ રીતના આપણા રાજ દરબારના બંને માણસો છે અને બંને માણસો સામસામા આવી ગયા છે અને બંનેમાંની એકે બગી હટાવવા માટે માગતા નથી, તો શું કરવું? તો રાજાને પણ ના માન્યું. આ તો ધ્યાન રાખજો, અમુક ટાઈમ આવા અભિમાની હોય છે લોકો. રાજાને પણ ના માન્યું એટલે રાજા તો શું છે, સત્તાધીશ છે. રાજાએ તરત જ શિક્ષા ફટકારી, અમને સજા ફટકારી. સજા ફટકારીમાં શું કર્યું રાજાએ કે આ બંનેને દીવાનો સિપાહીઓને બોલાવી કહ્યું કે ભાઈ આ આપણો ખંડિયા રાજા છે, એ ખંડિયા રાજાના તેઓ અત્યારે 5 વાગેલા સોજના અત્યારે ટાઈમ થયેલો કે બંનેના 25 કિલોમીટર એ ખંડિયા રાજા છે તેઓ જઈ અને રાત્રે હમણાં આરામ કરાવજો અને સવારના 11 વાગે બંનેને ફોસીની સજા કરજો. ધ્યાન રાખજો બરાબર આ ડસ્ટરનું. ફોસીની સજા કરજો કે એમ કે હાર. તો આ એ દીવાનો પોલીસવાળો આ લોકોને બંનેને કેદીને લઈ ગયા અને લઈ જઈને અને ત્યાં ખંડિયા રાજા રાજ દરબારમાં જે જેલો હોય એ ત્યાં એ રૂમની અંદર આરામ કરવા માટે આ બંનેને તો આરામ કરવા માટે મૂક્યા. સવારના 11 વાગે ફોસી આપવાની હતી. તો આ રીતના રાતે જે જ્ઞાનાસી હતા સમજદાર, એમને તો ગાહગાટ ઊંઘ આવી ગઈ. કેમ કે એમને ખબર છે કે મરવાનું તો આજે છે ને કાલે છે. પણ પેલા જે પૈસાવાળા હતા, સમૃદ્ધિવાળા હતા, એમને ઊંઘ ના આવે. પણ આ બે હોમ આવેલા તો એકબીજાને બોલે ના. પણ પેલો ભાઈ ગરીમાં બાથરૂમ જાય ને ગરીમાં ઉઠે ને ગરીમાં ઊંઘ જ ના આવે. એટલે આ તો કેવું છે, ઘર જો એટલે ગધેરાને શું કહે, ઘર જો એટલે ગમે તેને આપણે નમવું પડે. એટલે પેલા ભાઈ થાકીને કહ્યું કે ભાઈ કેમ ઊંઘો છો, કે તારે શું કરવાનું? એટલે કે સવારે તો આપણે બંનેને ફોસી આપવાની છે. એટલે કે શું હતું ફોસી આપવાની હતું? મરવાનું તો આજે છે ને કાલે છે. પણ જો કે આ ફોસીમાં બચવું હોય તો મેં શીખવાડું એમ કહેવાનું. એટલે કે શું કે બોલો કે જો સવારના આપણને 11 વાગે ફોસી આપવાની છે ને એના બદલામાં આપણે 10 વાગે ફોસીના મોચર જતરાવાનું. જે ફોસીનું જે કમ્પાઉન્ડ હોય ને એ આપણે 1 કલાક પહેલાં જતી રહેવાનું. અને 1 કલાક પહેલાં જઈને અને હું ચડવા લાગું એટલે તારે મારો પગ પકડીને ખેંચી પાડવાનો કે એ દસિયા તું નહીં. અને જ્યારે તું ચડવા લાગે ત્યારે હું કહું એ વિષયા તું નહીં, મારે ચડવાનું છે. આ રીતના બંનેને શીખવાડ્યો પેલા ભાઈએ કે આપણે બચવું હોય તો આ એક ઉપાય છે. તો આ સવારના પહેલાં સોજે સલાહ આપી એ રીતના પેલો ભાઈ તૈયાર થઈ ગયો. તૈયાર થયો સવારના 10 વાગ્યા. અને 10 વાગ્યા એટલે બધા જ રાજ દરબારમાં જાણતો હતી જ બધાને. એટલે પ્રધાનો, દીવાનો, બધા જે બધી રૈયત, રાજા, રાણી આ બધા જ ફોસીના મોચર બધા ફરતા આવેલા. અને બધા નિરીક્ષણ કરતા હતા કે ભાઈ આ લોકોને તો ફોસી આપી, તો ફોસીવાળાને તો આપણે જ્યારે ટાઈમ થાય ત્યારે ખેંચીને લાવવા પડે છે. અને આ લોકો 1 કલાક પહેલાં કેમ પેલો કહે કે તું નહીં, પેલો કહે કે તું નહીં હું ને પેલો કહે કે તું નહીં હું, એમ કેમ કહે છે દસિયા તું નહીં, પેલો કહે કે વિસિયા તું નહીં, એમ પગ પકડીને ખેંચી પાડે છે. તો આમાં કોઈક તથ્ય હશે. એટલે રાજાએ પ્રધાનને કહ્યું કે ભાઈ આમાંની એક ભાઈને બોલાવી લાવે. પેલા જ્ઞાનીનો જ નંબર આવે કે ભાઈ રાજા સાહેબ તમને બોલાવે. રાજા સાહેબ બોલાવે અને રાજાના જોડે ગયા કે ભાઈ તમને અમે તો આ બધા ઘણા કાયમથી આ બધો અમારો આ રીતના કાર્યક્રમ ચાલે છે. તો કોઈ પણ જ્યારે આવો ગુનો કરે ને ફોસી આપીએ ત્યારે એમ કે ફોસીનો હુકમ કર્યો હોય ને એ વ્યક્તિને લાવવાનો હોય તો ખેંચીને લાવવો પડશે, ઘસરીને લાવવો પડશે. તમે તો 1 કલાક પહેલાં આવી ગયા હતા. એનું કારણ શું કે રાજા મહારાજ
આપણને એટલી તો ખબર પડી જોઈએ કે અમારા ત્યાં તો રાજ દરબાર મોટું છે અને તમે તો ખંડિયા રાજા છો, બરાબર? તો કે અમારા રાજ દરબારમાં જેલ છે, ફોસીઓ છે, બધું જ છે, તો તોથી હોય કેમ મોકલ્યા? એ તમારો વિચાર ના કરો પર. તો કે કેમ મોકલ્યા? તો કે અમારા બંનેનો એવા સમયમાં એવા સોગરિયામાં જન્મ થયેલો છે કે આ હું મારું ને એ જગ્યા પર 20 વર્ષ દુકાળ પર. શું કે હું મારું ત્યાં કારણે 20 વર્ષ દુકાળ પર, અને આ ભાઈ મારા ને ત્યાં હા તો કે અહીંયા 10 વર્ષ દુકાળ પર 15-10 મિનિટ તો થઈ નહીં. એટલે કહેવાનો મતલબ છે કે આપણે જ્ઞાન માટેની આ તો દ્રષ્ટાંત છે, બાહ્ય છે દ્રષ્ટાંત. આવા તત્વવેદતા કે જ્ઞાનની વેદતા બાવજીએ લખેલું છે, અને એના માટે કે ભાઈ જ્ઞાનનો આપણે ચોપાઈ લીધી તો આ તો બાહ્ય જ્ઞાનનું દ્રષ્ટાંત છે. પણ આ એક બાબત કે આટલું એક જે પોતાના જ્ઞાન કે જે બુદ્ધિ એ પોતાના ફોસીના સજામણી છોડાવે તો આપણને જે ફોસી લાગેલી છે જન્મ મરણની એ બાવજીનું જ્ઞાન છોડાવે. આપણે તો મહત્વ એનું છે જ્ઞાનનું, પણ કયા જ્ઞાનનું એ આપણે વિષય લીધું. એટલે ઉત્વાર કરો તો અડધો કલાકે ના થાય તો પાછો વિષય કઈ રીતના પેલું કરવું. એટલે કહેવાનો મતલબ અહીંયા આપણે બાજી કહી કે સામર્થ ભેદ કાયાનું કૃત એ સર્વ પ્રકૃતિ વર્તન. જ્ઞાન વિના કર્તવ્ય શું કરે? આદિ અંતે જ્ઞાની સર. એટલે ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો આપણે જે બાહ્ય દ્રષ્ટાંત આપ્યું જ્ઞાનાસીના તાનાસીનું, તો આપણે બધાને અમને શું લેવાનું છે, શું શીખવાનું છે અને શું લઈને જવાનું છે એ બાવજીના જ્ઞાનની અંદરથી આપણે આ બધું લેવાનું છે. કે આપણે કંઈક લઈને જઈએ તો બરાબર, ને કે આપણે તો કાયમ માટે કથા સાંભળીએ છીએ, ભૂલવારો બોલે છે. આ તો ઘણા વિષયો જાણવાના છે, ઘણા વિષયો આપણા જીવનમાં ઉતારવાના છે. ઘણા વ્યક્તિઓ આ તો થોડું કહેવામાં શું છે, લગભગ અડધો પોણો કલાક કથા હોય ત્યારે બધા વિષય થાય. તેના આ લોકોને 15 મિનિટમાં ઉત્વાર કરે છે. તો એ બાબત એટલે પરમગુરુની બાબત છે, આપણી પોતાની ખીજાની નથી. કે ઘણા લોકો પરમગુરુનો શું કે વિષયમાં એવા જાય બોલી જાય કે પરમગુરુ પણ ભૂલ કરી ગયા, એટલે પરમગુરુ ભૂલ કરેવા છે. આ વિશ્વમાં પરમગુરુની ભૂલ કોઈ ગાધાય તો કેવી બાબત ગણાય? પછી પરમગુરુને પાછા અલ્પજ્ઞ હંગમાં ગણે એ કેવી બાબતો કહેવાય? કેવો હું સમજવું? પરમગુરુની વાત આખી છે તો પરમગુરુ ગણો કે કરતા ગણો એકમેક જ છે સદા. અને આવા જે બધા વ્યાખ્યા કરવાવાળા પરમગુરુના અલ્પજ્ઞમાં હંગમાં મૂકવું અને ઘણી વખત પરમગુરુના પાછા પરમગુરુને સાથે સરખાવે કે ભાઈ પરમગુરુ જેવા પાછા જન્મ લઈને આવ્યા છે. એટલે પરમગુરુ કહે છે આ પરમગુરુનો પાત્ર જેવું કોઈ આ જગતમાં પાત્ર બનાવી જ નથી. તો કહેવાનો મતલબ કે અહીંયા તો બાવજી આપણને શું કહ્યું કે જ્ઞાન આપણો જ્ઞાન સંપ્રદાય છે, અને જ્ઞાન સંપ્રદાય છે જ્ઞાન દ્વારા આપણે કૈવલ ધામ ઈંસને જવાનું છે. પણ ક્યારે જવાય કે જે આ ધર્મગ્રંથો છે, ધર્મગ્રંથોની અંદર જે જ્ઞાન મૂકેલું છે એ આ બધા સંત મહાત્માઓ કથા સત્સંગ દ્વારા આપણને સમજાવે, અને સમજાવીને જ્યારે આપણે સાંભળીને પાછા આપણે જાણ્યા પાછા આપણે અમલમાં મૂકીએ તો એનું કંઈક કાર્ય પ્રાપ્ત થાય. બાકી તો જાણીએ કૈવલ ધામોજીનું વર્ણન થઈ ગયો. કથા હવારમાં જે કથા થઈ એ બધા ઇતિથી ઠેઠ સુધી કૈવલ ધામોજીનું વર્ણન થઈ ગયું. પણ વર્ણન થઈ જાય તો બરાબર છે, ખોટું નથી, પણ એ મોણી કંઈક લઈ અને આપણા જીવનમાં ઉતારવું પડે. આપણે તો બાહ્ય જ તો આપણને નિયમોમાં પણ આપણે પાડતા નથી. આપણામાં જે કુટેવ છે તો કુટેવ જતી નથી ને વાતો કરીએ મોટી મોટી હોભળીએ ગમે જેટલું, પણ કરવાનું શું? પહેલાં તો બાવજી જે કહે કે જૂઠ પ્રપંચ ચોરીઓરું હેરી હરિજન સંગ્રહો ના નેરી. જૂઠ ના હોય, પ્રપંચ ના હોય, ચોરી ના હોય, હેરી ના હોય. બધાએ અત્યારે તો અમારો સમાજ ને તમારો સમાજ ને બધાએ બોલે ને હોભળે ખરા, પણ બધા અમારો સમાજ પહેલો તો ગણાય. અમારા સમાજમાં જ પહેલાં તો ખોડ છે. બોલવું તો મોટું પણ વર્તન ઉપરથી अच्छे लगता है, ભીતર કી ભગવાન જાણે. બોલવામાં તો બધું આવી જાય, જાણવામાં તો બધું આવી જાય, પણ વર્તન કરવું એ આ તો ઉપરથી તો બધું અચ્છું લગતું હોય, પણ અંતરમાં કેવો ભાવ હોય. પરમ ગુરુને રહેણી કેણી પારવાની છે ત્યારે આ આપણને આ વસ્તુ પ્રાપ્ત થશે.
બોલવાથી જાણવાથી કે સાંભળવાથી નહીં થાય, બધાના માટે જ. તો કહેવાનો મતલબ કે કર્તવ્ય છે. આ જગત છે બધું કરત કહેવાય ને. કરત છે ને, કરતની અંદર કરતા ના મળે, કરતથી કરતા ન્યારા છે. અને એ વાત કરે કે ભાઈ આખું જગતની અંદર જે કરતાએ સૃષ્ટિ રચી છે એ બધું કરત છે, અને કરતની અંદર બધી વાત મૂકી દીધી, મંત્રો જંત્રો રિદ્ધિ સિદ્ધિ બધું જ. હે તો આ બધી બાબતો તો માણસ પ્રાપ્ત કરી શકે, પણ જે બાવજીનો લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે એ કરવા માટે શું કરવું પડે એ મેન બાબત છે. તો એની અંદર બાવજી તો વાત કરી દીધી. બાવજી આપણને જ્ઞાન આપવા માટે આવ્યા કે જો વૈદ ઔષધ દેત હૈ પણ ચરી વિના રોગ ના જાય, તેમાં એ ભવ દુઃખ દર્દ કે હમ વૈદક પણ પૃથ્વીના પદ ન પાઈએ. કે જેમ વૈદ આપણા શરીરના રોગ માટે દવા આપે છે, તો દવાને પરેજી બે પાડવું પડે. એમાં આપણને જ્ઞાનરૂપી ગોળી બાવજીએ આપી, પણ રહેણી કહેણી એ આપણને બાવજી આપી છે એ પહેલાં પાડી પડે. જૂઠ ના આવવું જોઈએ, પ્રપંચ ના આવવું જોઈએ, ચોરી ના આવવી જોઈએ, હેરી ના આવવી જોઈએ. સંત મહાત્મામાં પહેલી હોય, રાજાનામાં પહેલી હોય તો રહીએ તો શું કરે? હે તો અહીંયા એટલે કહેવાનો મતલબ કે મારે તો ઘણું બોલવાનું, પણ અહીં તો 25 મિનિટમાં કે ભાઈ 5 મિનિટ પહેલાં બંધ કરી દેજો, બરાબર? ખાલી એક જ ચોપાઈ બોલીને બંધ કરી દઈશું, એનું વ્યાખ્યા નહીં કરવાની. તેની સમજણ બતાવું સોઈ, સંશય રહે નામ પામે કોઈ. અજ પલ રાજ બળવંત સતસામ્રાત પ્રકૃત અનંત. 2 મિનિટમાં વાત કરી દઉં કે તેની સમજણ બતાવું સોઈ, સંશય રહે ન પાવે સૌ કોઈ. કે ભાઈ આપણા સંશય દૂર થવા જોઈએ, ભ્રમણાઓ દૂર થવી જોઈએ. કોઈનામાં સંશય જતા નથી. સવારની કથામાં આવી કે ભાઈ કોઈની જે અંધશ્રદ્ધા દેવી દેવતાઓની વાત કરી દીધી, વાત ટૂંકમાં વાત કરી દઉં કે ભાઈ એ પરમગુણના આકર્ષક બન્યા તો પછી આ એમાં બધું આવી ગયું, અને બધું આવી ગયું તો પછી આ બાહ્ય બધા જે દેવી દેવતાઓ આપણે શું કરે? પરમગુણનું જે આપણે લક્ષ્ય હોય તો કોઈની તાકાત નથી આપણને દુઃખ થવાનું. હે જો આપણે જ પોતે પરમગુણના સરનામાં હોય, કબીર સાહેબ પણ બોલી ગયા કે ગુરુપદ પંકજ પૂંજતા 14 લોક પૂંજાય, શિવિરંશી શારદા ગુરુના જસ ગાય. એટલે કહેવાનો મતલબ ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો, અજીપાલ રાજા એવા હતા, બરવાન આ સત્સમ્રાટ એવા હતા ને, એટલે એમના પણ રિદ્ધિ સિદ્ધિ મંત્રો જંત્રો વૈભવ બધું હતું, પણ એમનામાં જ્ઞાન નહોતું. એમના અત્યારે કોઈ સંભાળતું નથી. રામ ને કૃષ્ણ એ પણ વિશેષ અંશો હતા, એમનામાં આ બાજુનું જ્ઞાન હતું. એમના મંદિરો છે, એમને લોકો પૂજ્ય છે, પણ અજયપાલ રાજાનું મંદિર નથી, અને એમને કોઈ નામે નહીં દેતું. રાવણ કયો, અજયપાલ રાજા કયો, હરનાકંશ કયો. એટલે ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો, આ તો કથાઓ તો કલાક 1.5 કલાક હોય તો બધો વિષય થાય, પણ અહીંયા પેલા મહેશભાઈને કંઈક કથા સત્સંગ. એટલે આપણે તો શું લેવાનો મણી કે ઘણી વખત તો તપસ્વી રઘુરામ બાવજી આટલી બધી મહેનત કરી, 60 વાર તપશ્ચર્યા કરી, મુદ્રિકાઓ સિદ્ધ કરી, તો એ જેમ તેમ છે બાબત. આમાં આવા પુરુષને કોઈ એમ કે પરમ ગુરુ એમ કહેતા કે ભાઈ આ બધું છોડી દે, એમ કોઈ દાડ કહેતા હી. અને પરમ ગુણ જાણ્યા પછી પણ અહીંયા 2 મુદ્રિકાઓ સિદ્ધ કરી, પરમ ગુણ તો ઓળખી લીધા, પરમ ગુણનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું. અને 12 મહિના પહેલાં ગામને ભેગા કરી અને કોઈને કૈવલ્યધામમાં આવું છે એવું બોલી જાય એ પુરુષ કેવા હશે? અને આવા પુરુષનું કોઈ એમ કે ભાઈ આ બધું છોડી દે, એ બરાબર ઘટતું નથી. સુખાનંદ બાવજી, તપસ્વી રઘુરામ બાવજી, નરેશ સાગર બાવજી, અચરતબા, આ મહાન અસ્થિઓ થઈ ગયા. એમને કોઈ ખોમી કાઢે? આપણા પોતાનામાં તો ખાલી બોલતા જ આવડે છે, આપણામાં વર્તન છે જ નહીં. તો આવા પુરુષોના આપણે ખાલી પેલો કરીએ છીએ કે પરમ ગુરુને પાછળ નેચી કક્ષામાં આપણે ઉચ્ચાર કરીએ છીએ, એ પણ ખોટું છે, બરાબર? પરમ ગુરુ જેવા બીજા અવતાર લઈને આવ્યા છે, એ પણ ખોટું છે. આ બધી ધ્યાન રાખો. પરમ ગુરુએ બધું ગ્રંથોમાં કહી દીધેલું છે. ઉપસ્થિત ધર્મ વિલાસી સજ્જનો, તો આપણે બધાએ આ પ્રોગ્રામની અંદર સામેલ થયા છીએ. તો સુખાનંદ બાવજીનું ઋણ આપણે જેટલું અદા કરીએ એટલું ઓછું છે. તો બધાએ સુખાનંદ બાવજી જે એમના શહીદ થઈ ગયા એમના દેહના આ પોતાના જ્ઞાન માટે, પરમ ગુણના જ્ઞાન માટે, તો આપણે એમાંની ગુણ લેજો અને વિચારજો અને માનજો. કેમ કે શહીદ થઈ જવું જેવી તેવી બાબત નથી. આપણે તો આટલે છોડતા નથી, મરી માટે પણ મનથી ના મૂક. આટલે છોડવા માગતા નથી. આવા પુરુષો બલિદાન આપી દીધું
તો કેટલું બધું પેલું કહેવાય, ઉપકાર કેટલો કહેવાય, કેટલું પરમાર્થનું કાર્ય કહેવાય. તો આવા ગુણ થોડા લઈએ આપણે, અને એકબીજા બધાને આ છેલ્લી વાત કહી દઉં 2 મિનિટ, કે આપણે ઉમરામાં આવ્યા, પ્રોગ્રામોમાં આવીએ છીએ તો આપણે બધા આ થોડો સંસ્કારો લેતા જજો. આપણે બધાને કહું છું, મંદિરો આશ્રમ બધાના છે, બધા ભક્તો છે અને સંતો હોય, એ બધાને આપણા મણી ગુણ લેતા જજો કે આપણી જગ્યા પર આપણે પણ આવું કરવા લાગીએ તો બરાબર. આપણે તો આવું કરવા માગતા નથી ને અહીંયા જ, તો આ તો બહુ સારું કહેવાય, આ બહુ સારું કરે છે, પણ આપણે પણ આવું કરવાનું છે. અને આવું વાતાવરણ બને તો કંઈક અગાડી ધબ, અને તો પરમ દયાળુ ભગવાનનું કરુણા સાગરનું જ્ઞાન અગાડી વિકસિત થાય. તો ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો, અત્યારે હવે મહેશભાઈને આ રીતના કથા સત્સંગ કરવાનું છે, તો આપણે બધાએ શાંતિથી સાંભળીએ. અમે અમારી વાણીને વિરામ આપીએ છીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી